તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો આજે પણ આપણે પાણીવાળો આવી ગયા થઈ અને જો વરસાદનું આગમન થયું હોય એવું આકાશમાં પણ દેખાય છે. ચારે બાજુ વાદળા વાદળા દેખાય છે. હજી તમને એવું લાગે છે કે કડાકા ભડાકા, અમારે હજી કંઈ થયું જ નથી. અને આપણે નવું નેપિયર વાવી દીધું છે. આવા એના થળિયા હે ને, ના આવા નહીં, ભૂલાઈ ગયું, આંગળી જેવા થળિયા ફૂટ્યા છે. ઓલું ધરાર થોડીક આપણે હાસ્યભરી કહાની કરતા હોય ને એટલે ધરાર ઓલું થઈ જાય, જરાક મજાક કરવાનું. પણ સુપર નેપિયર ગન્ના મક્કા ક્રોસ આપણી પાસે મસ્ત મજાની જે વસ્તુ હોય ને એકદમ સારામાં સારી હોય. તો આપણે આજ વિડીયોને વિલંબ કર્યા વિના બઘડાટી બોલાવવાની છે. તો આ વર્ષે ચોમાસાનું આપણે ઘણી વખત વર્તારાના વિડીયો મૂક્યા છે અને હવે એ સમય નજીક આવતો જાય. હાવ હમણાં આમ ભેગો થઈ જવાનો છે અને આપણે વાવણી કરવા જવાના છે. તો મિત્રો, જે પ્રમાણે આપણે તારણ કાઢતા હતા એમાંથી હજી આપણે જોતા આવી છે કે વરસાદ વયો આવે છે. ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી થવા માંડી છે. પણ હજી અમારા સૌરાષ્ટ્ર એમાંય અમારું દ્વારકાની અંદર હાવ છેવાડાના ગામડા, એટલે કે દ્વારકા અહીંથી અમારે 80 કિલોમીટર થાય. એટલે અમારે લગભગ બધાની પાછળ વરસાદ આવીએ એટલે અમને અમારા આખા વરસનું જે આ તારણ કાઢ્યું એની અંદર અમને એવું લાગે છે કે અમારા દ્વારકા જિલ્લાની અંદર વરસાદ છે એ 3 તારીખથી કરી, જે 3 જુલાઈથી કરી અને 10 થી 11 જુલાઈ સુધીમાં વાવણી થાય આવી અમને ભરપૂર આશા છે. અને લગભગ આ તો હું તમને કહું કે વરસાદના બધા જે છે એ આપણે દેશી નુસ્ખા જોઈ છે અને ખરેખર આ પહેલી વખત આપણે યુટ્યુબ ઉપર મૂક્યું. આમ તો આ વર્ષમાં ઘણા વિડીયો મેં વરસાદ વિશેના મૂક્યા હતા, પણ જે યુટ્યુબ ઉપર કે હું વરસાદનું હાવ પાકું અનુમાન કરું હોઉં ને એ આજુ ખેર મૂક્યું. પણ આ બીતા મૂકી, કેમ કે મેં મરણને મૂકાઈ કોઈને ખબર પડતી નથી. છતાં પણ આપણી આ પહેલી ટ્રાય એવું લાગે છે કે સક્સેસ જાહે. આપણે આગળ કોઈ જોવાના યંત્ર, કોઈ હથિયાર કે કંઈ છે નહીં. આપણે દેશી તરીકેથી જોઈ છે અને મને એવું લાગે કે બધા એમ કહેતા હતા કે દકાર પડીએ. અલનીનો છે એ ફાઇનલ છે, પણ કેવોક નડે ને એ જોવાનો રહ્યો. પણ મને એમ થાય કે શરૂઆતના વરસાદ જે છે એ થોડાક નબળા થાય અને જુલાઈ પછી ઓગસ્ટ મહિનો અડધો જાય ને ત્યાર પછી જોરદાર વરસાદ ભૂકા કાઢે એવો થાય. નદી તરાવડા સલકાવી દે. અને મેં વરસાદના વિડીયો મૂક્યા તો મને ઘણા વ્યક્તિના ફોન પણ આવેલ છે, કેમ કે જે અનુમાન કરતા હોય ને વરસાદનું એ બધાને એમ થાય કે આપણે એક બીજી જગ્યાએથી જાણીએ કેનો અનુભવ કેવો રહીએ એ પ્રમાણે જાણવા મળતું હોય, એટલા માટે ફોન કરતા હોય. પણ ખાસ એવું કંઈ નથી કે ભાઈ આ તો કુદરત છે અને કુદરત આગળ મારું ના હાલે અને તમારું ના હાલે. એટલે લગભગ 11 જુલાઈ સુધીમાં સર્વત્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય. સર્વત્ર ગુજરાતમાં તો આપણે કહી છે, પણ અમારા દ્વારકાની અંદર થઈ જ જાય આવી અમને અટકર છે. અને ના થાય તો પછી હવે ભગવાનના હાથની વાત છે, એમાં હું તમે બે શું કરી. ને બીજું એક ખાસ કહેવાનું રહી જતું હતું કે આપણે જો વાત કરી હતી થોડાક દિવસો પહેલાં કે હું તમને 2 વસ્તુ આપણે ખેડૂત માટે લોન્ચ કર્યું. 2 નહીં, મેં 4 વસ્તુ લોન્ચ કરી દીધી, પણ ઘણા બધા ખેડૂતોનો મને રિસ્પોન્સ મળ્યો, ઘણા મગાઈ છે. જો તો મિત્રો, આ છે ઇલેક્ટ્રિક મોટર છે, 12 વોલ્ટની રહે અને આપણે ટ્રેક્ટર અથવા તો દવા છાંટવાના પંપની બેટરી ઉપર પણ આ હાલે છે. તો આનો સીપીયુ એમાં હલવાઈ રહ્યો છે. લે નીકળી તો ગયો. આ થોડોક મારો સ્વભાવ એવો છે, હલવાઈ બવલાય તો કંઈ નથી. તો મિત્રો, આ મોટર એવી છે કે આ તમારે ઘરે ટ્રેક્ટર હોય, 4 વ્હીલ હોય કે પછી કંઈ પણ ડીઝલવાળું કે પેટ્રોલવાળું વાહન હોય, તમને એમ થાય કે આ ડ્રમ ભર્યા છે કે ટીપણા ભર્યા છે ડીઝલના, તો એની અંદરથી કાઢવા માટેનું બેસ્ટ જુગાડ છે. મોટરની સાઈઝ મસ્ત મજાની છે. આની અંદર જો કોપરના 2 ચીપિયા આવીએ અને 1.5 મીટર દોરી આવી અને વચ્ચે સ્વિચ છે. એ ચાલુ બંધ થાય. ચાલુમાં ટાંકી ભરવી હોય એમ થાય કે ચલી જાય તો બંધ થઈ જાય. અને આની અંદર 2 પ્લાસ્ટિકની નળી આપી છે, જે અહીંયા આપણે ચીપિયાની માથે બીજા છેડા મારવા હોય તો, ને એક ચીપિયો એવો છે કે જે મોટરની ઉપર નળી ચડાવીને ત્યાં મારવાનો કે આપણે લીકેજ ન રહીએ. તો આ મોટર કંઈક તમને સારી એવી કિંમતમાં મળી જાય. ને આ મોટર લેવા માટે તમારે મારો કોન્ટેક કરવાનો રહે. અને કિંમતની વાત કરી તો કિંમત તમે છે ને મને વોટ્સએપમાં 6356275710 ઉપર વોટ્સએપ કરજો અથવા તો ફોન કરજો. કિંમત આની બધી ડિટેલ જણાવી દઈ. આમાં જણાવવામાં કદાચ ક્યારેક એવું થતું હોય કે પૂરી માહિતી તમને કોમેન્ટમાં ના દઈ શકતો હોઉં, કેમ કે મારે કોમેન્ટ કરવામાં વાર લાગે ને તમારે જોઈને ઊભું રહેવું પડે. તો
આની ડિટેલ તમને હું મોબાઈલના ફોન દ્વારા જણાવીશ. તો બીજી પ્રોડક્ટ આપણે લોન્ચ કરી છે, જે આપણે તમે આગલા વિડીયોમાં જોઈ હતી કે બત્તી આપણી હતી. તો ઇલેક્ટ્રિક ટોર્ચ જે આપણે સોલારવાળી હતી. ત્યાર પછી 3-4 બેટરી બીજી આપણે કાયમીન માટે આપણે ઘર વપરાશમાં કે ખેતીવાડીમાં ઉપયોગ કરતા હોય એવી હતી. તો આ બેટરી લેવા માટે પણ તમે મારો કોન્ટેક કરજો. જે દુકાનવાળો હોય ભાઈના હું તમને નંબર આપીશ, પ્લસ મારા પાસે સ્ટોક છે એમાંથી પણ હશે તમારી પસંદગીની, તો એમાંથી પણ તમને આપી દઈ. તો આ 2 વસ્તુ લોન્ચ કરવી હતી ને બદલે 4 વસ્તુ લોન્ચ થઈ ગઈ. કે એક જાહેરનું બિયારણ છે જે વાઢ્યું છે, 3 થી 4 વાટ આવે અને જમીનમાં તાકાત હોય તો 5 વાટ પણ આવે. એટલી બધી મજબૂત કે થળિયું ગમે એવું વાવડું આવે તો ઉપડીને હેઠું નમે નહીં. આવું મજબૂત થળિયું થાય ને એકદમ મજબૂત ફૂટાવ આવે. ત્યારે પછી કે કોઈ ચોમાસાની અંદર જે ગુંથરી વાવતો હોય, આપણે ખેડ વિસ્તારની પ્રખ્યાત છે એ, તો એ ગુંથરી જુવાર પણ આવી ગઈ છે. ઘણા ચોમાસામાં વાવતા હોય, ઘણા તો ભાદરવે મહિને વાવે કે એ બીજું કંઈ ટૂંકી મુદતનો પાક વાવ્યો હોય અને એની અંદર તમને એવું લાગે કે ટૂંકી મુદતનો પાક છે એ આપણે ભાદરવા મહિનામાં નીકળી ગયો છે, તો એમાં તમારે વાવવી હોય તો એના માટે પણ બેસ્ટ રહે. એકદમ મીઠી અને જો આમ લોથો થાય, છોડો આમ ઊભો હોય ને આમ જેમ વાકો વરે આમ આકડીઓ અવડા લોથા થાય, આવું જાહેરનું બિયારણ પણ મળી ગયું છે. તો જેને જોઈએ એ 63 5 26 57 7 10 જો આ નંબર દેખાય એના ઉપર કોલ કરી અને બધી માહિતી વિગત પૂછી લેજો. 24 કલાક ઓનલાઈન છૂટશે. અને બધા ખેડૂતને એક નમ્ર વિનંતી કે જે કાંઈ ખેતીની પ્રોડક્ટ કે કોઈ પણ વસ્તુ સારામાં સારું બિયારણ છે, સારામાં સારા યંત્ર છે, કે કોઈ પણ તમે સારા યંત્ર બનાવતા હોય, કોઈ કારીગર હોય, તો પણ એને 63 5 26 57 7 10 ઉપર કોન્ટેક કરજો. આપણે જરૂરથી એનો વિડીયો બનાવશું અને ખેડૂતોને મદદરૂપ થશું. આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.